હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ એન્ડ ડિજિટલ હબ. તો આજે આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી CCAની ગ્રુપ એ તથા ગ્રુપ બીની, એમાં અભ્યાસક્રમ જે નવો આવ્યો છે તેની વિશે આપણે આજે વાત કરીશું. જેમાં સંયુક્ત કસોટીનો તબક્કો 1 એટલે કે પ્રાથમિક પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના તમને અહીંયા આપેલી છે, જે તમે જોઈ શકો છો. અભ્યાસક્રમમાં પહેલા સબ્જેક્ટ ઇંગ્લિશ સબ્જેક્ટ છે, જેમાં 15 માર્ક્સનું તમારે પૂછાશે, જે ગ્રામર રિલેટેડ હશે. જેમાં તમને અહીંયા ટોપિક આપેલા છે, જે તમે વાંચી શકો છો. જો તમને એક ટોપિક સમજાવીશ તો વિડીયો લાંબો થઈ જશે. અને બીજું આપેલું છે ગુજરાતી લેંગ્વેજ, જેમાં પણ 15 માર્ક્સ જ છે, જેમાં પણ વ્યાકરણ વિભાગ જ છે, ગ્રામર વિભાગ જ છે. ત્રીજો સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ, જેમાં અને કરંટ અફેર્સ. ટોટલ 30 માર્ક્સના પ્રશ્ન રહેશે. જેમાં જનરલ અવેરનેસમાં ઇતિહાસમાં અહીંયા પ્રશ્ન તમને ટોપિક આપેલા છે. બીજું છે સાંસ્કૃતિક વારસો, જેના ટોપિક તમને અહીંયા આપેલા છે. ત્રીજો છે ભૂગોળ, એના પણ તમને ટોપિક અહીંયા આપેલા છે. અને ચોથું છે રાજ્ય વ્યવસ્થા. આ બધું તમારે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને NCERTમાંથી આ ટોપિક વાંચવાના રહેશે. એમાંથી તમારે તૈયારી કરવાની રહેશે. પછી આપેલું છે અર્થશાસ્ત્ર, જેમાં તમારે અર્થશાસ્ત્ર રિલેટેડ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. અને પછી છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાનમાં જે પ્રશ્નો છે એ તમે ટોપિક વાંચી શકો છો. એટલા ટોપિકમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે. અને છેલ્લું છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સમાં, જેમાં કરંટ અફેર ઓફ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે કે વર્તમાન પ્રવાહો, એમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ વિશે તમારે અહીંયા પ્રશ્નો આપશે. ચોથું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે ગણિત. મેથેમેટિક્સમાં 30 પ્રશ્નના પ્રશ્નો રહેશે, જેમાં તમને અહીંયા સબ્જેક્ટ આપેલા છે. બાકીના સબ્જેક્ટ તમને અહીંયા આપેલા છે. આટલા ટોપિકમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે. અને આ બધું છે એ ધોરણ 10 સુધીની જે પાઠ્યપુસ્તક છે એમાંથી તમારે પૂછાવાનું રહેશે. અહીંયા આપેલું છે રિઝનિંગ, જેમાં 60 માર્ક્સના પ્રશ્નો રહેશે. રિઝનિંગમાં સૌથી વધારે પ્રશ્નો છે, તમારે જોઈ શકો છો. 60 માર્ક્સના ગુણ તમને રિઝનિંગમાંથી જ મળી જશે. એટલે જો રિઝનિંગમાં તમે વધારે ધ્યાન આપશો તો તમારે વાંધો નહીં આવે. રિઝનિંગમાં તમારે કોડિંગ, ડિકોડિંગ, લોહીનો સંબંધ, ઉંમર અને ઊંચાઈના સંબંધિત પ્રશ્નો, દિશા જ્ઞાન, ઘડિયાળ, કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ક્રમ અને સ્થાન, સમાંતર શ્રેણી, શબ્દોની તાર્કિક ગોઠવણી, ખૂટતી કડી, શબ્દ અને આંકડાકીય તથા સામ્યતા, ચિત્ર આધારિત પ્રશ્નો અમુક હોય. પછી અમુક સંભાવનાઓ તમને પૂછે, માહિતીનું અર્થઘટન અને તેની પર્યાપ્તતા, સમિતિ, મેથેમેટિક ઓપરેશન, ગાણિતિક મોડલિંગ પૂછાય તમારે. ગણિતમાં અમુક સાબિતીઓ જે હોય છે. પછી તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા તમને પૂછી શકે, અને નિવેદન અને અનુમાન પણ પૂછી શકે છે. અહીં તમને અમુક નોંધ આપેલી છે, જેમાં ગુજરાતી વિષયનું સ્તર ધોરણ 12 હાયર લેવલ સમકક્ષ રહેશે. મેં તમને હમણાં કીધું કે 10મા ધોરણ સુધી રહેશે, પણ ના, ગુજરાતીનું વિષયનું સ્તર છે એ 12 ધોરણ સુધી તમારું રહેશે. અંગ્રેજીનું 10મા ધોરણ સુધીનું રહેશે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, રિઝનિંગ અને વિજ્ઞાન વિષયનું સ્તર ધોરણ 10 સમકક્ષ રહેશે, તથા ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્રોનું સ્તર ધોરણ 12 સમકક્ષ રહેશે. ઉપરોક્ત અભ્યાસક્રમ દર્શાવેલ વિષયો તથા પેટા વિષયો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીની અનુકૂળતા માટે આપવામાં આવે છે. મંડળ દ્વારા જરૂર જણાય સંજોગોવશાત તેમાં સામાન્ય ફેરફારોને અવકાશ રહેલો છે, જે માટે મંડળ કોઈપણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી. ઉપરોક્ત અભ્યાસક્રમમાં વિષય વસ્તુ કે ગુણ ભારમાં સામાન્ય ફેરફારો સંબંધો કોઈપણ પ્રકારના વાદ વિવાદ કે રજૂઆત સંદર્ભે મંડળ દ્વારા વિષય નિષ્ણાત કે તજજ્ઞશ્રીઓનો અભિપ્રાય મેળવીને લેવાયેલ નિર્ણય આખરી રહેશે.
પછી છે પરીક્ષા પ્રશ્નોમાં અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સંબંધિત મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નોને ધ્યાનમાં લઈ વિષય નિષ્ણાતનો પરામર્શ કરીને કરવામાં આવેલ નિર્ણયો આખરી રહેશે. ત્યારબાદ છે સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની પ્રસિદ્ધિ બાદ મંડળ દ્વારા કરાયેલ પુનઃ ચકાસણી ઉમેદવારો તરફથી મળેલા અધિકૃત વાંધાઓને ધ્યાને લઈ ફાઇનલ આન્સર કીની પ્રસિદ્ધિમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નોની ગુણની બાકી રહેલા પ્રશ્નોના ગુણભરમાં પ્રોરેટા મુજબ ગણતરી કરવામાં આવશે. ઉમેદવાર પ્રશ્નો સાચા આપશે તો તે પ્રશ્નને પ્રોરેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ આપવામાં આવશે અને જો ખોટા પ્રશ્ન જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નોનો પ્રોરેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના 1/4 એટલે કે 1/4 માર્ક્સ ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે. એટલે કે માઇનસ પદ્ધતિ જે છે એ તમને અહીંયા આપેલી છે, જેમાં એક તમારા 4 પ્રશ્નમાંથી એક પ્રશ્ન જે સાચો હોય એમાંથી તમારો કટ થઈ જાય. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતવાર કાર્યક્રમ હવે પછીની મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે કોલ લેટર અને પરીક્ષાની તારીખ હવે જ્યારે જાહેર થશે ત્યારે આ વેબસાઇટ ઉપર તમને જાણ કરવામાં આવશે અથવા આપણી યુટ્યુબ ચેનલમાં તમને જાણ કરવામાં આવશે. બરાબર છે. તો આ હતો આપણા CCAનો અભ્યાસક્રમ હતો, તેની માહિતી તમને આપેલી હતી. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.